નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આરકંડી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। વીકલી એક્સપાયરીને દિવસે માર્કેટમાં રહી વેચવાલી નિફ્ટી 5% વધુના ઘટાડા સાથે 25,150ની નીચે બંધ। બેંક નિફ્ટીમાં પણ 125 પોઈન્ટનું દબાણ। મિડ કેપ અને સ્મોલ કેપમાં રહી વેચવાલી વધારે। બીએસસીના તમામ ઇન્ડેક્સ લાલ નિશાનમાં બંધ। સરકારી બેંક, ફાર્મા, ઓટોસેસે માર્કેટમાં બનાવ્યું દબાણ। ત્રણેય ઇન્ડેક્સમાં અડધાથી 1%નો ઘટાડો સાથે ઓઇલ એન્ડ ગેસ, આઈટી અને મેટલ શેર્સમાં ઉપલા સ્તરેથી આવી વેચવાલી। પરંતુ આજે કેપિટલ માર્કેટ શેર્સમાં ખરીદારી રહી યથાવત। એલજી ઇન્ડિયાનું દમદાર લિસ્ટિંગ 50%ના પ્રીમિયમની સાથે એનએસસી પર 1,710 રૂપિયા પર થયો લિસ્ટ। 54 ગણાથી વધારે સબસ્ક્રાઇબ થયો હતો આઈપીઓ। સપ્ટેમ્બર હોલસેલ મોંઘવારી દર મંથ ઓન મંથ ધોરણે ઘટ્યો। ડબ્લ્યુપીઆઈ 0.52%થી ઘટીને 0.13% રહ્યો, પણ કોર ડબ્લ્યુપીઆઈ 1.7%થી વધીને 1.8% પર રહ્યો। મેન્યુફેક્ચરિંગ ડબ્લ્યુપીઆઈ 2.55%થી ઘટીને 2.33% પર રહ્યો। અને નિફ્ટીની બે કંપનીઓ એક્સિસ બેંક અને એચડીએફસી લાઇફના પરિણામ જાહેર થશે આવતીકાલે। એચડીએફસી લાઇફનો 9.5% વધી શકે છે નફો। એપીમાં 10 ગ્રોથના અનુમાન। એચડીએફસી, એમસી, આઈઆરએફસી, એલએનટી ફાઇનાન્સ સહિત 6 વાયદા કંપનીઓના પરિણામ પર નજર। ત્યારે આજના માર્કેટ સેશનની આપણે વાત કરી લઈએ તો દબાણ બનતું બજારની અંદર આજે આપણને વીકલી એક્સપાયરીના દિવસે જોવા મળ્યું છે અને બજારના ક્લોઝિંગની જો આપણે વાત કરી લઈએ, સેન્સેક્સથી શરૂઆત કરીએ તો 0.36%ના દબાણ સાથે 82,029 ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતું આપણે જોઈ શકીએ છીએ। નિફ્ટીની વાત કરીએ તો 0.32%નું દબાણ બન્યું। 25,145ના સ્તરો પર નિફ્ટીનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે। મિડ કેપની વાત કરીએ તો ત્યાં 0.5% જેટલું દબાણ બન્યું છે અને મિડ કેપ 58,324 ઉપર બંધ થયો છે। બેંક નિફ્ટી ઉપર નજર કરી લો, 0.23%નું દબાણ ત્યાં આગળ બન્યું છે અને 56,496 પર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ ખાસો નેગેટિવ 1:3 જેટલો રહ્યો છે। 721 માત્ર એટલા શેર રહ્યા કે જ્યાં લીલા નિશાનમાં મજબૂતી સાથે કારોબાર બંધ થયા, જ્યારે એની સામે 2,180 સ્ટોક્સ દબાણ સાથે લાલ નિશાનમાં બંધ થયા છે। નિફ્ટીના ટોપ ગેનર અને ટોપ લૂઝર કાઉન્ટર ઉપર નજર કરી લઈએ। અહીંયા આગળથી આપણે શરૂઆત કરીએ ટોપ લૂઝર કાઉન્ટરથી। ટોપ લૂઝર કાઉન્ટરમાં જે કાઉન્ટરનો સમાવેશ થતો આપણે જોઈ શકીએ છીએ। ટાટા મોટર્સમાં 40% જેવું દબાણ આપણે જોઈ શકીએ છીએ। ડી મર્જરને લગતી અપડેટને લઈને આ ઘટાડો અહીંયા આગળથી જોઈ શકીએ છીએ। ડૉક્ટર રેડ્ડીઝ 1.99%નું દબાણ અહીંયા આગળથી આપણને આ સ્ટોકમાં બનતું દેખાયું છે। બીઈએલ 1.71%નું દબાણ સાથે બંધ થયો અને બજાજ ફાઇનાન્સ 1.70%ના દબાણ સાથે બંધ થયો છે। આ ઉપરાંત ટીસીએસ, એનટીપીસી, ટાટા સ્ટીલ અને ટ્રેન્ટ એવા રહ્યા કે જ્યાં 2.25%ના દબાણ બન્યા છે। આ ઉપરાંત વધનારા શેર પર નજર કરી લઈએ। મેક્સ હેલ્થકેર આજનો ટોપ ગેનર 1.59%ની મજબૂતી સાથે। વિપ્રો 1.34%ની મજબૂતી દર્શાવી છે। ટેક મહિન્દ્રાએ 1.18%ની મજબૂતી દર્શાવી છે અને અપોલો હોસ્પિટલ 1.15%ની મજબૂતી સાથે બંધ થયો છે। અને આ ઉપરાંત પાવરગ્રીડ, બજાજ ઓટો, એચયુએલ અને આઈસીઆઈસીઆઈ બેંકમાં 5.5%ની મજબૂતી બનતી આપણે જોઈ શકીએ છીએ। હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાયા છે લેટિન મનહરલાલ ગ્રુપના રૂપેશ સોલંકી। રૂપેશજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। અને આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે વીકલી એક્સપાયરી નેગેટિવમાં આપણને આવતી દેખાય છે। નિફ્ટી 0.32%ના દબાણ સાથે 25,145 એટલે 25,200 નથી જળવાયા। કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આગળ નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતની બનશે? ગુડ આફ્ટરનૂન। નિફ્ટીની અગર આજની આપણે ટ્રેડિંગ સેશન જોઈએ તો સ્ટાર્ટિંગમાં સારા એવા પોઝિટિવ ઓપનિંગ આપણે જોયું હતું ને એક ટાઈમ પર નિફ્ટી 50 પોઈન્ટ્સ ઉપર હતી અને ત્યારબાદ ફર્સ્ટ 1 આજના દબાણમાં સ્ટાર્ટિંગ વિથ ટકાના દબાણ હેઠળ
અગર આપણે જોઈએ તો નિફ્ટી એક લીધો જે 25,000 વોલેટાઇલ ત્યાંથી સેશન એક જોયું છે જ્યાં શરૂઆત એક મજબૂતી સાથે થતી આપણને જોવા મળી હતી, પરંતુ દિવસ દરમિયાન આપણે જે રીતે જોયું છે કે માર્કેટમાં નેગેટિવિટી આવતી આપણને જોવા મળી હતી. આજે જો આપણે માર્કેટની વાત કરીએ તો તમામ સેક્ટર જે છે એમાં આપણને દબાણ બનતું દેખાયું હતું, અને સૌથી વધારે દબાણ જે છે એ PSU બેંક્સની અંદર બનતું જોવા મળ્યું હતું. બેંક નિફ્ટીની આપણે વાત કરી જે નેગેટિવ રહ્યો છે, પણ સૌથી વધારે PSU બેંકમાં આપણને દબાણ જોવા મળ્યું હતું, અને આ ઉપરાંત જે ઘણી અપડેટ્સ અને સમાચારો રહ્યા એને પગલે પણ આપણને દબાણ જોવા મળ્યા છે. જે રીતની આપણે ટાટા મોટર્સની વાત કરી, જ્યાં આગળથી એક ડીમર્જરને લગતી અપડેટ સામે આવતી જોવા મળી છે, એની મોટી ઇમ્પેક્ટ ટાટા મોટર્સ ઉપર આવતી જોવા મળી, અને ત્યાં એક મોટો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે. IT સેક્ટરની વાત કરીએ તો તે એક મિક્સ બેગ રહી છે, અને ત્યાં અમુક કાઉન્ટર્સ જે છે, જેમ આપણે જોયું કે અમુક કાઉન્ટર્સ જે છે એ આપણને ટોપ ગેનર્સમાં પણ સામેલ થતા દેખાયા છે, જેમાં ટેક મહિન્દ્રા, વિપ્રો જેવા કાઉન્ટરનો સમાવેશ થયો હતો, અને જો સામેના પક્ષે આપણે TCS જેવા કાઉન્ટરની વાત કરીએ તો ત્યાં એક દબાણ બનતું પણ જોવા મળ્યું હતું. તો આજે આપણે જે રીતે જોયું છે કે ઉપલા સ્તરોથી દબાણ જે છે માર્કેટના ક્લોઝિંગ સુધીમાં આપણને બનતું જોવા મળ્યું હતું. જે રીતે અહીંયા આગળથી રૂપેશજી આપણને જણાવી રહ્યા હતા કે 50 પોઈન્ટની મજબૂતી માર્કેટે શરૂઆતમાં બનાવી હતી, એક ગેપઅપ ઓપનિંગ હતું, પરંતુ ત્યારબાદ ધીમે ધીમે માર્કેટની અંદર આજે એક દબાણ તરફનો કારોબાર થતો આપણને જોવા મળ્યો હતો. અને આજે આપણે ખાસ જેના ઉપર નજર રાખવાના છે એવા અમુક સ્ટોકની ઉપર જો આપણે નજર કરી લઈએ તો જે રીતે આપણે વાત કરી ડૉક્ટર રેડ્ડીઝ જેવા સ્ટોક માં આજે 1.99% જેવું દબાણ બન્યું હતું. એટલે અહીંયા આગળથી જે ફાર્મા સેક્ટર છે એના ઉપર પણ ખાસ ફોકસ રહેવાનો છે. રૂપેશ સોલંકી આપણી સાથે ફરીથી જોડાઈ ગયા છે. રૂપેશજી, આપ નિફ્ટી ઉપર આપનો વ્યૂ આપી રહ્યા હતા. નિફ્ટીની અગર આજના સેશનમાં આપણે જોઈએ કે ઓલમોસ્ટ હરેક સેક્ટર નેગેટિવિટી સાથે બંધ થયું છે, અને મેટલ ઇન્ડેક્સમાં સારો એવો આજે એક પ્રોફિટ બુકિંગ આપણે જોયું છે, અને સાથોસાથ PSU બેન્કિંગમાં પણ આપણે પ્રોફિટ બુકિંગ જોયું છે. ઇન્ટ્રાડે બેસિસ આજના સેશનમાં નિફ્ટી એના 20 DMA પર સપોર્ટ લીધું, જે અરાઉન્ડ 25,000 છેલ્લા એક કલાકમાં સારો એવો બાઉન્સ બેક આપણને જોવા મળ્યો છે ઇન્ડેક્સમાં. છતાં આજના ટ્રેડિંગ સેશનમાં ડેલી ચાર્ટ પર એક બેરિશ ઇન્ગલ્ફિંગ પેટર્ન બન્યું છે, જે એક બતાવે છે કે બજાર થોડુંક થાકી ગયું છે આ લેવલ્સ પર અરાઉન્ડ 25,300. તો હવે અહીંયાથી આવતીકાલ માટે આપણે બે લેવલ્સ મેનલી ધ્યાનમાં રાખવાના છે. એક તો 25,065 જે એક 20 DMA સપોર્ટ છે, અને નીચેમાં હજુ 20,000 નો એક સાયકોલોજીકલ સપોર્ટ છે, અને આ લેવલ પર ઓપ્શન્સમાં ઘણા બધા પુટ રાઇટિંગ ને ઓપન ઇન્ટરેસ્ટ ઘણો એવો બિલ્ડઅપ છે. તો આ બે લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટ તરીકે એક્ટ કરી શકે છે આવનારા દિવસોમાં, પર્ટિક્યુલરલી ટુમોરો. સો મને લાગે છે કે મે બી ટુમોરો ફર્સ્ટ હાફમાં આપણને નબળાઈ દેખાઈ શકે છે, અને ત્યારબાદ અગર આ 25 ની આસપાસ સપોર્ટ લે છે તો મને લાગે છે બજારમાં આ એક હેલ્ધી કરેક્શન રહેશે. અને અગર જો 25,330 જે અરાઉન્ડ 10 ઓક્ટોબરનો હાઈ હતો એની ઉપર અગર ક્લોઝિંગ આપે છે ડિસાઇસિવલી, તો મને લાગે છે હજુ અપસાઇડ ઓપન થઈ શકે છે, અને હું એક્સપેક્ટ કરું છું કે દિવાળી સુધી, ડેટ ઇઝ સ્ટીલ 20th ઓફ ઓક્ટોબર, આપણને એક નવા 52 વીક હાઈ પણ દેખાઈ શકે છે નિફ્ટીમાં. એટલે રૂપેશજી, આપ અત્યારે એક વેટ એન્ડ વોચ કહી રહ્યા છો. જે રીતે આપણે જણાવ્યું કે 25,65નો એક સપોર્ટ છે, અને 25,330 જો બ્રેક કરે તો એક અપસાઇડ જોઈ શકીએ. તો કઈ રીતની આપની સલાહ બની રહી છે? લોંગ સાઈડ જ રહેશે. આ એક બાય ઓન ડિપ્સની સલાહ છે. અગર આવતીકાલે આપણને ફરીથી અગર ચાન્સ મળે છે 25,065 25,000 ની આસપાસ નિફ્ટી આવે તો ફરીથી એક લોંગ ટ્રેડ લઈ શકાય છે. 24,840 અને આપણે 25,400 ટાર્ગેટ કરી શકાય છે.
ઓકે, તો લોંગ સાઈડ રહેવાની સલાહ, પણ ઘટાડે ખરીદી કરવાની સલાહ છે. 25,065ની આસપાસથી 24,840નો સ્ટોપ લોસ અને 25,400ની આસપાસના ટાર્ગેટ માટે આ ખરીદારી કરીને ચાલવાની નિફ્ટી માટે સલાહ બની રહી છે. અને રૂપેશજી, જો બેંક નિફ્ટીની વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં પણ આપણને દબાણ બનતું જોવા મળ્યું. આજે PSU બેંકે ખાસું દબાણ ક્રિએટ કર્યું છે. બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો ત્યાં આપની સલાહ કઈ રીતની બનશે? અગર વાત ગઈકાલની રેન્જ છે બેંક નિફ્ટીમાં, અને આજે એક હેલ્ધી કરેક્શન આપણને જોવા મળ્યું છે રિલેટિવલી. અને અત્યારનો અગર ક્લોઝ 5005 હાઈ જસ્ટ તો બેંક નિફ્ટીમાં પણ એક ખાસું દબાણ અહીંયા આગળથી જોવા મળી રહ્યું છે. આપણે આગળ રૂપેશજીનો વ્યૂ લઈશું, પરંતુ અત્યારે હાલ આપણે નજર કરી લઈએ કે નિફ્ટી ઉપર અન્ય નિષ્ણાતોની કઈ રીતની સલાહ બની રહી છે. તો નજર કરીશું બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડની સલાહ ઉપર. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,020નો અને સ્ટોપ લોસ 25,200નો રાખવાની સલાહ વિરાટ જગડ તરફથી. નજર કરીએ CWAના રાકેશ પૂજારાની સ્ટ્રેટેજી પર. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે 25,145ની આસપાસથી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,500નો અને સ્ટોપ લોસ 24,900નો રાખવાની સલાહ રાકેશ પૂજારા તરફથી. બેંક નિફ્ટીની સ્ટ્રેટેજી પર ફરી એકવાર વાત કરી લઈએ. બેંક નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતે બનશે? રૂપેશજી, રૂપેશજીની સાથે આપણે ચર્ચા આગળ વધારીશું, પરંતુ આજે બેંક નિફ્ટીમાં પણ આપણે દબાણ બનતા જોયું હતું. PSU બેંકમાં ખાસું એવું દબાણ બનતા આપણે જોઈ રહ્યા છે અને બધા જ PSU બેંકને લગતા જે સ્ટોક છે એમાં આજે આપણે દબાણ બનતા જોયું છે. SBI બેંક લગભગ 0.5% આસપાસનું દબાણ દર્શાવી રહી હતી, પરંતુ સૌથી વધારે ઘટાડો જે છે એ મહારાષ્ટ્ર બેંકમાં આવતો આપણને જોવા મળ્યો છે. 4.29%ના દબાણ સાથે મહારાષ્ટ્ર બેંક આજે આપણને બંધ થતી જોવા મળી છે. આ ઉપરાંત આપણે અન્ય બેંક્સની વાત કરી લઈએ, જેમાં ખાસ કરીને અહીંયા કરતી આપણને દબાણ બનતું જોવા મળ્યું હોય. બેંક ઓફ ઇન્ડિયા જોઈ લો તમે, બેંક ઓફ બરોડા જોઈ લો, લગભગ 2 થી 3%ના દબાણ દરેક PSU બેંક્સની અંદર, જે મિડકેપની PSU બેંક છે ત્યાં પણ આપણને બનતા જોવા મળ્યા હતા. તો બેંક નિફ્ટીમાંથી PSU બેંકમાં ખાસું એવું દબાણ આપણને બનતું જોવા મળ્યું છે. રૂપેશજી, બેંક નિફ્ટી ઉપર આપની સ્ટ્રેટેજીની આપણે વાત કરી રહ્યા હતા. કઈ રીતની તમારી બેંક નિફ્ટી માટે સલાહ બનશે? બેંક નિફ્ટીને હું કહી રહ્યો હતો કે આજના ટ્રેડિંગ સેશનમાં ગઈકાલના ટ્રેડિંગ સેશનની વચ્ચે જ આપણે ટ્રેડ થતો જોવા મળ્યો છે. અને ઓવરઓલ આજનો દિવસમાં એક હેલ્ધી કરેક્શન આપણને જોવા મળ્યું છે, જસ્ટ 128 પોઈન્ટ ડાઉન. અને આજના ક્લોઝિંગથી અગર આપણે કમ્પેર કરીએ તો ઓલ ટાઈમ હાઈથી જસ્ટ 1100 પોઈન્ટ દૂર છે. તો રિલેટિવલી બેન્કિંગ સેક્ટર આઉટપરફોર્મિંગ રહ્યું છે અને હું એક્સપેક્ટ કરું છું કે બેંક નિફ્ટી ઇન ધ શોર્ટ ટર્મ ટિલ દિવાળી એના એક ઓલ ટાઈમ હાઈને ફરીથી ટેસ્ટ કરી શકે છે. ઓલ ટાઈમ હાઈ અરાઉન્ડ 57,600નો હતો, તો એક્સપેક્ટ કરી શકાય છે કે ટિલ દિવાળી આપણને હજુ તેજી જોવા મળે બેંક નિફ્ટીમાં. ઓકે, તો દિવાળી સુધી બેંક નિફ્ટીમાં હજુ અહીંયા આગળથી તેજી આપણને આવતી જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટી પર એક પોઝિટિવ વ્યૂ લઈને રૂપેશજી ચાલી રહ્યા છે. તો આપણે બેંક નિફ્ટીની અહીંયા આગળથી ખાસ વાત કરી છે. રૂપેશજી, આજના આપના ટ્રેડિંગ કોલ્સની વાત કરી લઈએ. આપના ટ્રેડિંગ કોલ્સ આજે કઈ રીતના બની રહ્યા છે? આજની માટે હું એક ટ્રેડિંગ માટે રિકમેન્ડ કરીશ વારી એનર્જી. આજના સેશનની અગર વાત કરીએ તો આજે એક ગેપ અપ ઓપનિંગ આપણને જોવા મળ્યું અને એક સિમેટ્રિકલ ટ્રાયંગલ બ્રેકઆઉટ પણ થયું છે. આજનો વોલ્યુમ ઓલમોસ્ટ 4 ટાઈમ્સ ડેલી વોલ્યુમ્સ હતું. તો અહીંયા એક ફ્રેશ બ્રેકઆઉટ છે અને એક સેફ એન્ટ્રી આપણે લઈ શકીએ છીએ ઓન ધ લોંગ સાઇડ. તો હું રિકમેન્ડ કરીશ કે વારી એનર્જીમાં બાય કરવું. પ્રાઇસ અરાઉન્ડ 3,484નો છે. કીપ અ સ્ટોપ લોસ ઓફ અરાઉન્ડ 3,360 અને ઉપરમાં પોઝિશનલ ટાર્ગેટ 3,800.
ઓકે, તો 3800ના ટાર્ગેટ અને માટે પોઝિશનલ ટાર્ગેટ છે, ધ્યાન રાખશો. એને માટે વારી એનર્જીસની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ રૂપેશજીની બનતી જોવા મળી રહી છે. સ્ટોપ લોસ જે છે 3360નો રાખવાનો રહેશે. અને આ ઉપરાંત કોઈ બીજા સ્ટોક પર આપની પસંદગી બની રહી છે એઝ અ ટ્રેડિંગ કોલ રૂપેશજી? યા શ્યોર. સેકન્ડ એક ટ્રેડિંગ કોલ બને છે મધરસનનો. મધરસનનો આપણે ડેલી ચાર્ટ જોઈએ તો લાસ્ટ 4 ટ્રેડિંગ સેશનથી એક બુલિશ કેન્ડલ આપણને જોવા મળી છે. સતત આજે 4th બુલિશ કેન્ડલ બની અને એના એક 50 DMAની ઉપર ટ્રેડ કરી રહ્યું છે. અને આજનો જે વોલ્યુમ છે એ અરાઉન્ડ 3 times ધ એવરેજ ડેલી વોલ્યુમ છે. તો મને લાગે છે આમાં પણ એક નવી અપસ્વિંગનું સ્ટાર્ટ થયું છે અને આમાં પણ એક લોંગ પોઝિશન્સ લઈ શકાય છે. ક્લોઝિંગ પ્રાઇસ અરાઉન્ડ 105 હતો. આ લેવલ પર બાય કરી શકાય છે વિથ અ સ્ટોપ લોસ ઓફ 101 અને ઉપરમાં મને લાગે છે શોર્ટ ટર્મમાં 113ના ટાર્ગેટ પોસિબલ છે. ઓકે, તો સંવર્ધન મધરસન પર એક ખરીદારી કરવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. અને બે ટ્રેડિંગ કોલ્સ જે આપણે અહીં આગળથી જોયા છે, વારી એનર્જી અને સંવર્ધન મધરસન પર રૂપેશજીની સલાહ જે છે એ ખરીદારી તરફ બનતી જોવા મળી રહી છે. સંવર્ધન મધરસન માટે ટાર્ગેટ 113ના અને સ્ટોપ લોસ 101નો ધ્યાને રાખીને ખરીદારી કરીને ચાલી શકો છો. થોડા સ્ટોકની ચર્ચા કરી લઈએ. ટાટા મોટર્સમાં આજે આપણે જે રીતે ડિમર્જરના સમાચારો જોયો એ બાદ ઘણો મોટો ઘટાડો આ સ્ટોકમાં અહીંયા આગળથી બન્યો છે. બજાજ ઓટો સેક્ટરમાંથી હજી થોડા પોઝિટિવિટી સાથે બંધ થતો આપણને દેખાઈ રહ્યો છે. રૂપેશજી, ઓટો સેક્ટરમાંથી ક્યાં આપનો ખાસ ફોકસ રાખવાની સલાહ બનશે? ઓટો સેક્ટરમાં ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું. મધરસન આ એક પ્રિફર્ડ પિક છે કેમ કે આમાં જસ્ટ ફ્રેશ બ્રેકઆઉટ કર્યું છે. અને જેમ તમે હમણાં ચર્ચા કરી એમ બજાજ ઓટોનું કાઉન્ટર પણ સારું લાગી રહ્યું છે. આમાં એક સારું રિવર્સલ આપણને જોવા મળ્યું છે. અરાઉન્ડ 8700ના સપોર્ટથી એક નવા અપસ્વિંગની શરૂઆત થઈ ચૂકી છે. તો મને લાગે છે બજાજ ઓટોમાં પણ ઇન ધ શોર્ટ ટર્મ ફરીથી એક નવો ઓલ ટાઈમ હાઈ આપણને જોવા મળી શકે છે 9450ની ઉપર. અને ટાટા મોટરની અગર વાત કરીએ તો આજે જસ્ટ ફર્સ્ટ ડે છે ડીમર્જરનો અને એક પેસેન્જર વ્હીકલના રેટ આપણને જોવા મળ્યા છે જે ઓપન અરાઉન્ડ 400ની આસપાસ થયા હતા અને પછી ઇન્ટ્રાડે 420 પણ આપણને જોવા મળ્યા હતા ભાવ. એઝ ઓફ નાઉ ટાટા મોટરના ચાર્ટ જસ્ટ ફોર્મ થઈ રહ્યા છે તો આના પર ટેકનિકલી કમેન્ટ ન કરી શકું. તો આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી ઓટો સેક્ટરની. થોડા વધુ સ્ટોક્સની વાત કરી લઈએ. મેટલ સેક્ટરની વાત કરીએ રૂપેશ, અહીંયા આજે આપણને મોટાભાગના સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ આવતું લાગ્યું. ટાટા સ્ટીલ હોય, હિન્દાલ્કો હોય, સેલ હોય, આ બધા જ કાઉન્ટર 2.5%ના દબાણ સાથે બંધ થયા છે. મેટલ સેક્ટરમાં આપનો વ્યૂ કઈ રીતે બની રહ્યો છે? કયા સ્ટોક પર ખાસ સલાહ બનશે? મેટલ સ્ટોક એઝ અ હોલ અગર ઇન્ડેક્સની વાત કરીએ તો આજે એક સારું એવું કરેક્શન જોવા મળ્યું અરાઉન્ડ 2%નું. છતાં ઓવરઓલ ટ્રેન્ડ હજુ પણ મેટલ સેક્ટરમાં ઉપર જ છે. મેટલ ઇન્ડેક્સની વાત કરીએ તો આજે એના 20 DMA પર સપોર્ટ લીધું છે અને એની ઉપર ક્લોઝિંગ આવ્યું છે. તો ઇટ્સ જસ્ટ અ હેલ્ધી કરેક્શન. અને વિધિન મેટલ સેક્ટર અગર વાત કરીએ તો વેદાંતાનું કાઉન્ટર પર્ટિક્યુલરલી સારો એવો બુલિશ જણાઈ રહ્યો છે. આજના સેશનમાં વાત કરીએ તો ઓલમોસ્ટ એક નવો ઓલ ટાઈમ હાઈ ટેચ કર્યો તો અરાઉન્ડ 489. જો આપણે ઉપરના લેવલથી થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે બટ છતાં પોઝિશનલ ટ્રેન્ડ બુલિશ છે અને વેદાંતા માટે એક બાય એન્ડ ડિપ્સની સલાહ રહેશે. તો વેદાંતા માટે બાય એન્ડ ડિપ્સની સલાહ આગળથી આપણે જોઈ રહ્યા છે. અને MCXનો સ્ટોક આજે ફોકસમાં રહેતો દેખાયો, જ્યાં આ ઘટાડાના માર્કેટની અંદર પણ આ સ્ટોકમાં 5% અપસાઇડ જોવા મળી છે, મજબૂતી જોવા મળી છે. MCX પર આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? MCXના કાઉન્ટરની વાત કરીએ તો આજે પણ આપણને જોવા મળ્યું છે કે લોંગ સાઈડમાં સારું એવું ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ડઅપ થઈ રહ્યું છે. એક સારા એવા ગેપઅપ સાથે ઓપનિંગ જોયું અને એના જે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ હતો અરાઉન્ડ 9080 એની ઉપર પણ ડિસેસિવલી ક્લોઝ આપ્યું છે. તો મને લાગે છે હજુ આમાં મોમેન્ટમ બિલ્ડઅપ થઈ રહ્યું છે અને હજુ અપસાઇડ આપણને જોવા મળી શકે છે. મને લાગે છે કે ટીલ એક્સપાયરી આપણને 9800 10,000ના લેવલ્સ પણ જોવા મળી શકે છે. ઓવરઓલ ચાર્ટ સેટઅપ સુપર બુલિશ છે અને હું એડવાઇસ કરીશ કે જેની પાસે પણ અગર સ્ટોક હોય તો પ્લીઝ હોલ્ડ ઓન.
ઓકે, એમસીએક્સનો સ્ટોક હોય તો હોલ્ડ કરીને ચાલો, તો આ એક વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે. અને આપણે વધુ સ્ટોક્સની વાત કરી લઈએ. મેક્સ હેલ્થ જેવા જે હોસ્પિટલને લગતા સ્ટોક છે એમાં મજબૂતી આવતી જોવા મળી. મેક્સ હેલ્થ ટોપ ગેનર નિફ્ટીનો રહ્યો છે 1% મજબૂતી સાથે. અહીંયાથી આપની કઈ રીતની સલાહ બનશે? મેક્સ હેલ્થની અગર વાત કરીએ તો ઓલમોસ્ટ એના 4 ડે રેન્જમાં ટ્રેડ કર્યું છે. 4 દિવસથી આ સ્ટોક એક રેન્જમાં સ્ટક છે. ઉપરમાં 1165 અને નીચેમાં 1140. તો એઝ ઓફ નાઉ કોઈ ખાસ ટ્રેડ નથી દેખાતી. અને હજુ ઉપરમાં જોઈએ તો 1180 પર એક 50 DMA નો રેઝિસ્ટન્સ પણ છે. તો આજના જે પણ ગેઇન આપણે જોવા મળ્યા છે એમસીએક્સના, એનાથી કાંઈ ચાર્ટ સેટઅપ ખાસો એવું કોઈ બુલિશ થતો નથી. તો એઝ ઓફ નાઉ તો હું ફ્રેશ પોઝિશન્સ માટે અવોઇડ કરવાની સલાહ આપીશ એમસીએક્સ મેક્સ હેલ્થ માટે. ઓકે, તો આ મેક્સ હેલ્થની આપણે વાત કરીએ. અત્યારે અહીંયા આગળથી થોડી રાહ જોવાની રણનીતિ અહીંયા આગળથી અપનાવી શકો છો. ફ્રેશ પોઝિશન માટે રાહ જુઓ. અને ત્યારે રૂપેશજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મેડમ, જે પણ સ્ટોક્સની આપણે ચર્ચા કરી છે એમાં કોઈ મારા પર્સનલ હોલ્ડિંગ્સ નથી. આપણું રિલેટિવ પોઝિશન. અમુક સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટને પોઝિશનલી ઇન્વેસ્ટ કરવા માટે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આજના શોમાં આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જી રૂપેશજી, આપનો આભાર અમારી સાથે સમય ફાળવ્યા, શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ હાલ પૂરતું આવતીકાલે આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.